જેવો શિયાળો શરૂ થાય એટલે માર્કેટની અંદર લીલા શાકભાજી બહુ સરસ મજાના મળે છે. તો આજે આપણે લીલા શાકભાજીમાં કોબીજ, ફ્લાવર, વટાણા, લીલા ચણાનું એકદમ સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું શાક બનાવીશું. આ શાક પોષક તત્વોથી ભરપૂર છે અને આ સબ્જી તમે બપોરે રોટલી સાથે દાળ સાથે ખાવ છો તો બહુ સરસ લાગે છે. તો જો તમારા ઘરે પણ તમે વધારે પડતા શાક લાવતા હોય અને એમાં કોબીજ અને ફ્લાવર થોડું ઓછું વધ્યું છે તો તમે આ શાક અવશ્ય બનાવી શકો છો. અહીંયા આપણે એક વાટકી ઝીણી ઝીણી સમારેલી કોબીજ, અડધી વાટકી ફ્લાવર સાથે એક વાટકી લીલા વટાણા, એક વાટકી લીલા ચણા, એક ઝીણું સમારેલું મરચું અને એક ટામેટું લીધું છે. આપણે અને સાથે સાથે મેં આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે. આ શાકને આપણે સ્પેશિયલ કઢાઈમાં બનાવીશું અને એકદમ ફટાફટ ચડી પણ જાય છે અને સાથે સાથે આ સબ્જી ખાવામાં બહુ મજા આવે છે. એકવાર તમે આવી રીતે બનાવેલું શાક ખાશો પછી તમે બધા શાકને ભૂલી જવાના છો. તો અહીંયા આપણે જે આ શિયાળુ સ્પેશિયલ મિક્સ સબ્જી છે, આ સબ્જીની અંદર તમે બટેકું પણ ઉમેરી શકો છો. મેં અહીંયા બટેકું નથી ઉમેર્યું. બટેકું ઉમેરો તો તમે ઝીણું ઝીણું સમારી અને આરામથી બટેકું ઉમેરી શકો છો. તો ચલો આપણે આ શાકને બનાવીશું ફટાફટ 2 જ મિનિટમાં કુકરમાં. અહીંયા આપણે 2 થી 3 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે જીરાથી આ શાકનો વઘાર કરીશું. જીરું સંતળાઈ જાય એટલે આપણે થોડી હિંગ ઉમેરીશું અને હિંગ ઉમેર્યા પછી આપણે એમાં આદુ લસણ અને જે મરચાંની પેસ્ટ હોય છે એ ઉમેરી દેવાની. તો હવે અહીંયા આપણે જીરાને સાંતળવા દીધું છે. એ પછી આપણે હિંગ ઉમેરી દીધી. હિંગ ઉમેર્યા એટલે આપણે આદુ લસણ મરચાંની જે પેસ્ટ આપણી પાસે રેડી છે બનાવેલી એ ઉમેરી દઈએ અને મરચાં ઉમેરી દેવાના છે. મરચાં ઉમેર્યા પછી આપણે થોડી એમથી હળદર ઉમેરી અને હળદરથી વઘાર કરીશું આપણે. એટલે જેના કારણે આપણું જે શાક છે એનો ટેસ્ટ વધારે સારો આવે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને હવે આપણે જે આપણી સબ્જી સમારેલી છે એ થોડી થોડી ઉમેરી દેવાની. અત્યારે બધી એકસાથે નહીં ઉમેરીએ, થોડી થોડી ઉમેરીશું. તો અહીંયા મેં લીલા ચણા, લીલા વટાણા, કોબીજ અને સાથે હવે આપણે ફ્લાવરને પણ ઉમેરી દઈએ. બધા મસાલા કરીશું આપણે. મસાલાની સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ તો અને પાણી કેટલું ઉમેરવાનું છે એ પણ આપણે જોઈશું. તો અહીંયા આપણે ઉમેરી દીધું છે સમારેલું શાક. તો ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખી છે. ટામેટું પણ ઉમેરી દઉં છું. જેટલું ફ્લાવર સમારેલું છે એ પણ ઉમેરી દઉં છું. હવે આપણે એમાં મીઠું પછી ટેસ્ટ અકોર્ડિંગ આપણે લાલ મરચું ઉમેરીશું. થોડો ગરમ મસાલો ઉમેરીશું. ધાણા જીરું ઉમેરવાનું છે. તો અહીંયા આપણે ધાણા જીરું પણ ઉમેર્યું. હવે આપણે લઈએ ગરમ મસાલો. ગરમ મસાલામાં અહીંયા આપણે કોઈ પણ ગરમ મસાલો ઉમેરી શકો છો અને સાથે આપણે થોડું અમથું કાચું જીરું ઉમેર્યું. બસ આટલું ઉમેરી અને હવે આપણે જે સ્પેશિયલી દાળ શાકનો ગરમ મસાલો આવે એ આપણે ઉમેરી દેવાનો. થોડો અમથો અડધાની અડધી ચમચી અને હવે આપણે શાકને હલાવી લઈશું. તો અહીંયા ઓછા તેલમાં પણ આપણું શાક બહુ ટેસ્ટી બને છે. પાણી એકદમ ઓછું ઉમેરવાનું છે. અડધાની અડધી વાટકી જ પાણી ઉમેરવાનું, કારણ કે આ જે બધા શાક છે એમાંથી પાણીનો ભાગ છૂટે અને આ શાકમાં રસો હોય તો ખાવાની મજા ન આવે, કોરું જ શાક મજા આવે. એટલા માટે આપણે કોરું જ બનાવીશું આ શાક. તો અહીંયા મારી પાઉંભાજી ઘરમાં કોઈને ખાવી નહોતી અને મારા પાસે બધું શાક થોડું થોડું હતું જ. તો મને થયું ચલો શિયાળુ સ્પેશિયલ મિક્સ શાક બનાવી લઈએ અને એ પણ કુકરમાં. આ શાક કઢાઈમાં પણ બહુ સરસ બને છે. કઢાઈમાં પણ એકદમ ફટાફટ ચડી જતું હોય છે. તો અહીંયા આપણે થોડી રસોઈમાં ઉતાવળ હતી એટલા માટે. અને સૌથી પહેલાં તો આપણે જે કોબીજ અને બધા મસાલા કર્યા એ થોડી ઓછી કોબીજ હવે પાછળથી બીજી કોબીજ ઉમેરી દેવાની. એટલે હાલ મસાલા તમારા તેલમાં ચડી પણ જાય અને આવી રીતે કરવાથી શાક વધારે ટેસ્ટી બને. તો હવે અહીંયા તમે જુઓ તો આપણે સાંતળી લઈશું 1 થી 2 મિનિટ સુધી. શાકને આપણે આમ જ સાંતળવા દેવાનું કુકરની અંદર અને હલાવી લઈશું. તો પાણી આપણે બહુ ઓછું ઉમેરી અને એકદમ લીડ કવર કરી અને મીડિયમ આંચે આપણે સીટી થવા દઈએ. તો સૌથી પહેલાં તો આપણે આ શાકને પહેલાં તો બધું હલાવીશું, થોડીવાર તેલમાં સાંતળીશું, જેના કારણે કરેલા બધા મસાલા છે એકદમ સરસ રીતે સેટ થઈ જાય અને આપણું શાક ઓછા મસાલામાં વધારે ટેસ્ટી લાગે. હવે અહીંયા આપણે થોડું પાણી અડધી વાટકી એટલું જ ઉમેરી અને આપણે ધીરે ધીરે હલાવીશું અને પછી આપણે કુકરનું લીડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચે માત્ર 1.5 સીટી થવા દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પાણી થોડું વધારે ઉમેર્યું
અને હવે આપણે 1.5 સીટી થવા દઈશું. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે, કારણ કે આ શાક જલ્દી ચડી જાય છે. સાવ સ્લો ટુ મીડિયમ આંચે 1.5 સીટી જ થવા દેવાની છે. અને પછી આપણે જોઈએ તો વાવ, આપણું શાક બહુ સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે અહીંયા. તો આવી રીતે તમે પણ આ શાક બનાવો. ખરેખર આ મિક્સ શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો અહીંયા બનીને રેડી છે આપણું સરસ મજાનું લીલા ચણા, લીલા વટાણા, કોબીજ ફ્લાવરનું મિક્સ શાક લીલું. તો આવી રીતે તમને પણ જો ફટાફટ કુકરમાં શાક બનાવો તો આ રીતે બનાવો, બહુ ટેસ્ટી બને છે.